નમસ્કાર. સોસાયટીના ગરબા દરમિયાન શરૂ થયેલી પ્રેમ કથા. મારું નામ દેવસિંહ. હું મારા માતા પિતા સાથે શહેરની એક સુંદર સોસાયટીમાં રહું છું. દિવસ દરમિયાન હું મારી ઓફિસના કામમાં વ્યસ્ત રહેતો, પરંતુ નવરાત્રિ આવવાની સાથે જ આખી સોસાયટીમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો. બાળપણથી જ મને ગરબા રમવાનો ખૂબ શોખ હતો. તે વર્ષે અમારી સોસાયટીમાં નવરાત્રિની ખાસ તૈયારીઓ ચાલી રહી હતી. સુંદર લાઇટિંગ, રંગબેરંગી સજાવટ અને માતાજીના ભક્તિ ગીતોથી આખું વાતાવરણ જીવંત બની ગયું હતું. પ્રથમ દિવસે જ્યારે હું ગરબા રમવા મેદાનમાં પહોંચ્યું, ત્યારે મારી નજર એક અજાણી યુવતી પર પડી. તે પરંપરાગત ચણિયા ચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર નિખાલસ સ્મિત અને તેની સરળતાથી સૌ કોઈનું મન જીતી લે એવી હતી. થોડા સમય પછી ખબર પડી કે તેનું નામ કાવ્યા હતું. તે થોડા દિવસ પહેલા જ પોતાના પરિવાર સાથે અમારી સોસાયટીમાં રહેવા માટે આવી હતી. શરૂઆતમાં અમારી વચ્ચે માત્ર સ્મિતની આપ-લે થતી. ગરબા દરમિયાન ક્યારેક એક જ ગોળમાં રમવાનો મોકો મળતો. નવરાત્રિના ચોથા દિવસે પાણી પીવાના સ્ટોલ પાછી અમારી પહેલીવાર વાત થઈ. મેં કહ્યું, "તમે ખૂબ સરસ ગરબા રમો છો." તે હસીને બોલી, "આભાર. મને બાળપણથી જ ગરબા રમવાનો શોખ છે." એ દિવસ પછી દરરોજ થોડો સમય અમારી વાતો થવા લાગી. ક્યારેક ગરબા પૂરા થયા પછી બધા મિત્રો સાથે બેઠા બેઠા વાતો કરતા, તો ક્યારેક સોસાયટીના બગીચામાં થોડો સમય પસાર કરતા. મને સમજાયું કે કાવ્યા માત્ર સુંદર જ નહોતી, પરંતુ ખૂબ જ સંસ્કારી, જવાબદાર અને પરિવારને ખૂબ પ્રેમ કરતી યુવતી હતી. નવરાત્રિના 9 દિવસ ક્યારે પૂરા થઈ ગયા તેની ખબર જ ન પડી. હવે દરરોજ તેની સાથે વાત કરવાની આદત પડી ગઈ. નવરાત્રિ પૂરી થયા પછી પણ અમે સાંજે સોસાયટીમાં મળતા. ક્યારેક બાળકો ક્રિકેટ રમતા હોય ત્યારે તેમને જોતા, અને ક્યારેક સોસાયટીના વૃદ્ધો સાથે બેઠા બેઠા વાતો કરતા. એક દિવસે સોસાયટીમાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું. હું અને કાવ્યા પણ તેમાં જોડાયા હતા. સાથે મળીને કામ કરતા મને સમજાયું કે દરેક કામ દિલથી કરતી હતી. બીજાને મદદ કરવામાં તેને સાચો આનંદ મળતો હતો. ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે હું કાવ્યાને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. પરંતુ હું ઉતાવળમાં કંઈ કહેવા માંગતો નહોતો. હું ઈચ્છતો હતો કે પહેલા અમારી મિત્રતા વધુ ને વધુ મજબૂત બને. કેટલાક અઠવાડિયા પછી સોસાયટીમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન થયું. આખી સોસાયટી દીવડાઓથી ઝગમગી રહી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી મેં કાવ્યાને સોસાયટીના બગીચામાં થોડો સમય વાત કરવા કહ્યું. થોડા સમયના મૌન પછી મેં કહ્યું, "કાવ્યા, નવરાત્રિના પહેલા દિવસે જ્યારે મેં તને ગરબા રમતા જોઈ હતી, ત્યારે જ મને ખબર નહોતી કે એક દિવસ તું મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની જઈશ. તારી સાદગી, તારો સારો સ્વભાવ અને દરેક પ્રત્યેનો આદર મને ખૂબ જ ગમે છે. હું તને દિલથી પ્રેમ કરું છું." કાવ્યા થોડા ક્ષણ માટે શાંત રહી. પછી તેણે સ્મિત સાથે કહ્યું, "દેવ, હું પણ ઘણા સમયથી તારી લાગણીઓને સમજી ગઈ હતી, પણ મને તારી ઈમાનદારી, મહેનત અને પરિવાર પ્રત્યે ખૂબ પ્રેમ ગમે છે. હું પણ તને દિલથી પસંદ કરું છું." તે ક્ષણે એવું લાગ્યું કે આખી દુનિયાની ખુશી અમારા ચહેરા પર આવી ગઈ છે. થોડા મહિનાઓ સુધી અમે એકબીજાને વધુ સારી રીતે સમજતા રહ્યા. પછી બંનેએ પોતાના પરિવારને અમારા સંબંધ વિશે જણાવ્યું અને પરિવારો મળ્યા. તેમણે અમારી જવાબદારી, વિશ્વાસ અને પરસ્પર સન્માનને જોઈને ખુશીથી આ સંબંધો સ્વીકારી લીધો. એક શુભ દિવસે અમારા લગ્ન નક્કી થયા. લગ્નમાં સોસાયટીના બધા જ લોકો હાજર રહ્યા હતા. ઘણા લોકો કહેતા હતા કે નવરાત્રિના ગરબાથી શરૂ થયેલી આ મિત્રતા તો આજે જીવનભરના સુંદર સંબંધમાં બદલાઈ ગઈ છે. આજે પણ દર વર્ષે નવરાત્રિ આવે ત્યારે અમે એ જ સોસાયટીના મેદાનમાં ગરબા રમવા જઈએ છીએ, જ્યાં પહેલીવાર અમારી નજર મળી હતી. ત્યાં ઊભા રહીને અમે જૂની યાદોને ફરી જીવીએ છીએ. જીવને મને એક સુંદર પાઠ શીખવ્યો છે. સાચો પ્રેમ ઘણી વખત ખુશીઓથી ભરેલા નાના પ્રસંગોમાં જ જન્મે છે. જ્યાં વિશ્વાસ, સન્માન અને નિસ્વાર્થ લાગણી હોય, ત્યાં એક સામાન્ય ઓળખાણ પણ આખી જિંદગીનો સુંદર સંબંધ બની જાય છે.
પ્રેમનું સાચું સૌંદર્ય દેખાવામાં નહીં, પરંતુ એકબીજાને સમજવામાં, સાથ આપવામાં અને દરેક પરિસ્થિતિને હાથ ન છોડવામાં છે. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે આ અમારી વીએમ લવ સ્ટોરી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.